ઓય મારા ચકોડી સુતું છે એ કુલકુલિયા કેટલા ઉઠાડે ઉઠશે નહીં ને જતા મને ઉપર હોતી છે તોય કાંઈ ડગશે નહીં. જુઓ આને જ ખબર પડે છે કે હુતા જેવું કઈ હક નહીં. ગમે એટલી જીવનમાં સમસ્યા હોય તમે તમારા ગોદડો ઓઢીને હુઈ જાઓ. એમને એમ નહીં હોવાનું હો. ઠાકરને યાદ કરવાનો, આપણે દ્વારકાનો નાથને યાદ કરીને એટલે બધી સમસ્યાઓ દૂર થઈ જાય. કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. વરસાદ પાણી કેવાક છે બાકી તમારે? અમારે તો ચોમાસું જેદવાનું આવ્યું ને તેદવાનો એક આંટો મારવા આવ્યો તો વરસાદ 24 કલાક વરસ્યો પછી આજ સુધી આવ્યો નથી. કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો છે. તમે કોઈને કિડનેપ નથી કરી રાખ્યો ને? હારું લો મૂકી દેજો તમારા પાસે વરસાદ હોય તો. અમારે અહીંયા જરૂર જ છે. હું તો છે ને પેલા વરસાદમાં નાઈએ નથી, મેં કીધું બીજો વરસાદ આવશે ને તો અહીંયા નાઈશ. પણ બીજો વરસાદ તો આવ્યો નહીં લે. તમારી આજુબાજુ ક્યાંય હોય વરસાદ તો કેજો તો ખરા કે સેજલ હમ ભરતી હતી ત્યાં જાય ને નાવાનું બાકી પડ્યો છે. આ તો વરસાદની નથી નાયો, બાકી તો હું રોજ નાઉં. મેં કોક તો વિચારતો હશે ઘરવાળો છે નાઈએ નથી તેડવાની. એવો નથી જરાય હો. આપણે તો રોજ નાઈ, દીમાં 3 વાર ખાઈને એકવાર નાઈ, રોજે રોજ મજા મોજ. આ અમારું કુરકુરી હવારનું હતું છે ઉઠે નથી. મમ્મીજી ઓ મમ્મીજી. હા કેમ રાડું નાખે છે રી? આપણે કુરકુરિયાને ખાવાનું બાવાનું દીધું કે કેમ? હવારનું હતું છે કે તાવ બાવ નથી આવ્યો ને? લે મને એમને એમ ના હોતો હોય, તાવ આવે તો જ હોતો હોય. કેવી વાત કરે છે તમારા ડોક્ટરને તો ઈ ઉપાધિ ભારે. ઇન્જેક્શન મારવાના રૂગા શોખ કાંઈ પણ હોય ઇન્જેક્શન મારી દઉં, બાટલો ચડાવી દઉં. બેન લૂંટતી હોય ને તાર દવાખાને લૂંટજે, ઘરમાં ના લૂંટજે. આ ઘર છે. પહેલી વાત મમ્મીજી કે હું તમારી બેન નથી. શું થાવ છો એ તમને ખબર છે. અને બીજી વાત કે અમે દવાખાનામાં કોઈ લૂંટતા નથી. અને જો તમને એમ લાગતો હોય ને કે અમે લૂંટીએ છીએ તો નહીં આવવાનું દવાખાને, પડ્યા રહેવાનું ઘરે. આમ કોઈના પણ વિશે કાંઈ પણ ના બોલાય મમ્મીજી. આ તો હારું કે હું હારી હું, નકર તમને જેલ ભેગા કરી નાખે ખબર છે. હા હવે હું હારી જ છું. અમારે છે ને 7 પેટીઓ સુધી આખા ખાનદાનમાં કોઈ તારા જેવા લુગડા નથી પહેરતું. એક તું જ છો. ખબર નહીં જીગાને તારામાં સો ગમી ગયું. મને ખબર નથી પડતી કે મારા હારાને તમારામાં હું ગમ્યું. હવે જાવા કુરકુરિયાને કંઈક ખાવાનું ખવડાવી દો. હું જાઉં છું દવાખાને. આજ તો રવિવાર નથી તો ખવડાવી દે ને. રવિવાર હોય કે સોમવાર હોય તમને ખવડાવતા સોબર પડે છે. ખવડાવી દે ને. લાલી લિપસ્ટિક ચાંદલા બંડલા કરીને ફરવો જ છે એટલે તમારું ઓલું દેદડિયું વધી જાય છે. જુઓ ને કેવડે ગોરા જેવડું થઈ ગયું છે. જરીક હરફર કરો. કહું છું કે જીમમાં જાઓ. જીમમાં તો જાવું નથી, ઘરનાય કામ નથી કરવા. વાય તો વધી જ જાય ને ફંડ. હવે થોડુંક કામ કર્યાનું રાખો. ઘણી ફંડ વધી ગઈ ને તો અમારે દરવાજો નવો નખાવવો પડશે. હારે આવે નલાયક. ઘણા મારા વગોણા ના કર નકર તારીએ વધી જશે ફંડ. તમારા સામે હનમંડાડો મમ્મીજી. હું જાઉં છું રે દવાખાને. ઘરનું કામ કરી નાખજો. અને તમારી બેન પડી રમવા આવે ને ત્યારે ચાય પાણી પાવ તો ઠામડા રાખી ના મૂકજો, ધોઈ નાખજો. કેવી માખીઓ થાય છે. હાજ પડે તો હેતક બધાની માખી ઉડતી હોય તમારા ઠામડામાં. તમારા જેવા ગ્રાહક તો કેટલાક છે ગામમાં. ખાલી લગરાની હાર ઉડાય. તમે જ 100 મે તો તમારા જેવું હાર ઉડવું ને લગરું ક્યાંય જોયું નથી મમ્મીજી. હારે આવે મારા ઘરમાં ઊભી મારા જ બગોણા કરો છો. બોલતી નથી તા હું ધીવરી. હા જો આ લે સની મની તારું કામ કરતી હોય કર. મમ્મીજી ખાલી તમારે એકલાનું ઘર નથી, મારું ઘર છે. હા હવે મારું ઘર છે, તારું કઈ નથી, મારું છે. જો મારું ન હોય ને તો તમારું નથી એટલે વાડે ન કરો ખોટી. હું તો તમારા જ ભલા હાટું થઈને કહું રે. 4-5 વાર તો થયું કે ના કહું સમજી જાય, પણ એને તો કીધા વગર અકલ આવે એમ જ નથી. કેવાય નહીં ને કરી નખાય. હા તમારે તો ઈ જ જોતું હોય ને, કેવાય નહીં ને કરી નખાય. તમારે જોતું હશે મમ્મીજી પણ એવું નહીં થાય. હું તો તમારી કને જ કરાવીશ. જાઓ બધું કામ કરી નાખજો. અને ઠામડા રાખી મૂક્યા ને તો વાત છે તમારી બેન પડીને ના પાડી દઈશ આવવાની. તમારે ના કરવાનું, તમારી બેન પડી પાસે કરાવી લેવાના. મને ઘરમાં ગંદકી નહીં પોસાય જો ભાઈ. અને જો ગંદકી કરવી હોય ને તો હું તમારા નોખારું મે હાલી જઈશ, કેતા નહીં વાહે. હારે આવે ચાગલી વધારાનું તો ના બોલ. હારું તો અહીંયા જાવ છો હંધે કામ કરી નાખજો. ભલે તો જય શ્રી કૃષ્ણ કેરવાની જાઉં કરે છે, જાતી તો હે નહીં પણ જય શ્રી કૃષ્ણ તો બોલો, એમાં શું બર પડે છે. હા જય શ્રી કૃષ્ણ જા સેજલ બેન. અરે આ તો મો ઘેરા મહેમાન જલપાબેન આયા. આવો જલપાબેન. બાકી જલપાબેન તમારો આ બેન કહેવાનો એવા નહીં જાય કા? અમને આદત પડાવી દીધી બોન કઈ. પેલા તો કેવું અસલ સેજલ બોન એમ કહેતા, હવે કેમ નથી કહેતા? હે સેજલ બોન પેલા અંદર તો લ્યો. અરે આવો નકર ઘડીક ખમો ને આરતી થારી લેતી આવ. આરતી બારતી ઉતારો ને ફૂલડા વેરો અને પછી આવન સ્વાગત કરે તમારે. બોલાન જલપાબેન કેમ આવવાનું થયું? મારા સાસુને મળવા આયા તા? લે એમને ના આવાય કેવી વાત કરે છે સેજલ બોન? ના આવાય જ ને, પણ આમ હવારમાં તમે કોઈ દી આવતા નથી એટલે હું તો મજાક કરો છો રે સેજલ બોન. આ તો છે ને હું ના સોનુડી રાખડી લેવા જાતો તમે કીધું લેન સેજલ બોન ને પૂછતી જાઉં હાલવું હોય તો. હે રાખડી આવી ગઈ છે બજારમાં? હા અત્યારે તો નવો માલ આવ્યો છે સેજલ બોન. ઓલા રામુ કાકાની દુકાને કાલ ગઈ હતી ને તે કહેતા હતા અત્યારનો માલ તો થઈ રહ્યો છે, કાલ નવો આવવાનો છે કે કાલે આવજો. હે રાખડી તો મારે લેવી છે. લેવી હોય તો એમાં જાજુ કઈ વિચારવાનું ન હોય કે હાલો કરો કંકુના. હે આમાં શું કંકુના કરવાનું જલપાબેન? હા તે ઘડીક ઉભા રહ્યો લે માર પર્સ લેતી આવ. પરસ શું લે સેજલ બોન? તમાર તો ફોન માંથી ફોન પે થઈ જાય, તમારે પછી પર્સ ની શું જરૂર? ખોટો ટીંગાડ રાખું કબો દુખી આવે. આમ શું પર્સ હોય ને તો બજારમાં ફરવાની મજા આવે. ના રે ના સેજલ બોન અત્યારે તો કેવા ચોર લૂંટારા ફરે છે ખબર? આપણે દુકાનમાં હોય ને આપણે આ ખભામાંથી ટેક કાઢી જાય કે ખબર ના પડે. ક્યારે ખીચી જાય ને આપણો પર્સ ને પૈસા ને ફોન ને કઈ ખબર જ ના પડે. હે સમાચાર તો મેં સાંભળ્યા હતા. હા તો હાલો લે ફોન માંથી ફોન પે કરી નાખજો. તમે ફોન પે કરવાના હશો ને કે મારે કરવાનું છે તમારે? ના આ વખતે તમારામાંથી નહીં કરાવો, મેં ચાલુ કરાવી લીધું છે મારું. હારું તે કરાવી લીધું, નકર ઘડી મારી કને જ કરાવડાવશો. કંજૂસ ના કીધું તો શું સેજલ બોન કઈ કીધું? ના રે ના હું તો મમ્મીજીને પૂછા જાતી હતી. હે મમ્મીજી તમારે રાખડી લેવી છે? તમારે હાટું લેતી આવો. જવાનું છે પિયરમાં? તમારા ભાઈને રાખડી બંધાવા જવાની છે? રાખડી બંધાવા
પૂછું છું કે તમે તમારે લઈ આવવાના છો કે હું તમારા હાટુ લેતી આવજે કે ખારી લઈ આવજે. તમે આ 10 ને 20 રૂપિયા વાળી લો ને એના કરતા હારી જ લેતી આવીશ, એટલે કઈ કહેવાની જરૂર નથી. હા તો હારું, હા તો અમે રાખડી લઈ આવી. તમારે હાલવું હોય તો તમે હાલો, તમારી ચોઈસ ને લઈ લેજો. પછી અહીંયા મામાજી એના ઘરમાં જઈને મારા વગોણા ના કરતા કે આવી લઈ આવી નવી લઈ આવી ને કોઈ દી કર્યા આવે વાંદરી. ભલો પૂછો તમારું કરીયા નાખો. મોરથી કહી દો તમે કરો નહીં ને. હાલો તો હાલો જલપાબેન, આપણે લેતા આવી રાખડીઓ. હાલો તો હાલો, હાલ સોનડી હાલવા માંડ. ઠીક, આ રામુ કાકાની દુકાન હે. એ સોનડી જઈ પાછળ આવતો મને જોવા દેતો. હે ભૂરી, રામુ કાકા ક્યાં ગયા? દુકાન નથી તે? મારા પપ્પા નાસ્તો કરવા ગયા છે. હે હારો લે રાખડી દેખાડે. તાર પપ્પા કહેતા હતા કાલ કે નવી નવી રાખડીઓ આવવાની છે. આવી હશે ને? હવે માસી વડી હારી હારી રાખડી આવી હોય, કમો દેખાડો. આ જુઓ અત્યારનો લેટેસ્ટ પીસ છે. ઓમ વાળી રાખડી કા એલી ભૂરી ઓલી શું કહેવાય ઓલે શંકર ભગવાનના પારાવાળી રાખડીઓ નથી? રુદ્રાક્ષવાળી છે ને? હા તો અહીંયા દેખાડ ને. ખાલી એક જ પેકેટ કેમ દેખાડી છે? બધી જેટલી હોય ને એટલી રાખડીઓ દેખાડ. તમને આમાંથી પસંદ આવી ને જલપા બોન તો તમે લઈ લો. એ સોનડી તારે લેવાની છે રાખડીઓ? હા તો અહીંયા લેવાની જ છે ને, એમને મોટા મારવા નથી આવી કઈ. હા તો જોજો કક પસંદ કર. એક તો પાછળ કાઢીને પછી કેસે પસંદ કર. ભૂરી જ બીજી દેખાડ ને. હે એક જ મિનિટ હો. આ બોક્સમાં જેટલા જુડા છે ને એમાં બધી રુદ્રાક્ષ રાખડીઓ છે. અલગ અલગ પ્રકારની છે. કોકમાં રુદ્રાક્ષ ને પારો છે ને કોકમાં રુદ્રાક્ષ ને મોતી છે ને તમને જે ગમે ને લઈ લો. અને હજી હશે, હજી હું તમને દેખાડું બધા બોક્સ. હા તો લઈ લી. બાકી રાખડીઓ બધી હારી હારી છે કસે જલબુન? હા રાખડીઓ તો હારી છે હો. પણ એક તો એવું થાય ને કે રાખડીઓ લેવા આવીને તો હંધીઓ ગમે લે ને પછી ના જોઈને હંધીઓ તો એમ થાય કે ઓલી હારી હશે હજી એ હારી હશે, એટલે જોવાનું જ મન થાય. પહેલા તો હંધીઓ જોઈ લઈને વાહ પસંદ કરીએ. દુકાનવાળાને બચારાને હંધો વેખે ને હંકેલે ને વેખે ને હંકેલે કેટલે વેખવાનું થાય કા. પણ એનું તો કામ જ છે ને કા કબુરી. હવે અમારું તો કામ જ છે તમે તમારે પસંદ કરીને પછી છવી રાખડીઓ લઈ જાવ એટલે થઈ જાય અમારે. આ તો દીકરી પાકી લે લે રાખડી કાઢ એટલે આટે પસંદ કરી લે. મારે દવાખાને જાવ છે. આ જે પીસ રહ્યો ને સૌથી લેટેસ્ટ છે, કાલ જ આવ્યો છે. અને રાખડી તમે જુઓ કેવી અસલ છે. અસલ નીલા કલરનો વચ્ચે પારો છે. જોવા દેતા એલી. હા રાખડી તો મસ્ત છે હો. આ વટલી રહી ને બહુ મસ્ત દેખાય છે રી. હે સેજલબુન ગમે તમને રાખડી? એલી રાખડી તો મને એક થી એક હંધીએ ગમે છે કા. પણ મારો ભાઈ એક તો એવો છે ને આવી છે ને એને કલરફુલ ને પારાવાળી ને એવી રાખડીઓ દેશો ને તો એક દી પહેરશે ને પછી ઉતારી નાખી દેશે. એટલે થોડીક સાદી ને હારી હોય ને તો એ પહેરી રાખે. તો સેજલબુન એવો માલ આવવાનો છે કાલે. મુઈ આ ભૂરીને મારું નામ આવડી ગયું લે. આ જલપાંટી કહેતા હતા એટલે મને ખબર પડી કે તમારું નામ સેજલબુન છે. એ ભૂરી મારું નામ સેજલબુન નથી, સેજલ જ છે. પણ આ જલપાબેન બોન બોન કરીને સેજલબુન કરી નાખી. પણ મસ્ત લાગે છે તમારા ઉપર સેજલબુન. હવે કે લ્યો કેટલી રાખડી લેવી છે તમારે? રાખડી તો મારે ટોટલ કેટલી લેવી છે ખબર છે? 12 રાખડી લેવી છે. અમે બે બેનો બબે રાખડી મારા ભાઈને બંધાવશો અને અમે પહેરશો ને મારી મમ્મી પહેરશે ને અમાર કુરકુરિયાને એક પહેરાવશો ને. એટલે એક કામ કરા 3 મને આપી દે. અને હજી તે કીધું ને કે કાલ આવવાની છે તો કાલે એકવાર આટો ખાઈ જશો. બીજું શું સાદી સાદી આવે ને સિમ્પલ ને હારી એવી હોય તો મારા હાટુ સાઈડમાં થોડી કાઢી રાખજો. અને ધાગો છે ને લાલ કલરનો જોવો જો, બીજા એક કલરનો નહીં. એ આ એવી હશે ને તમારા માટે સાઈડમાં કાઢી રાખીશ. હે જલપાબેન તમે એકે પસંદ કરી? મને તો પેલી કાઢી હતી ને એક ઈ ગમી ને આ એક આ ગમે છે. હા તો વાટો છે ને લઈ લ્યો ને. લે સોનુડી તું એ લઈ લે. તો સેજલ ભાભી તમે કાલે આવવાના છો ને તો હું તમાર ભેગી જ આવીશ. હા આવે નકા બજારમાં કે તાર ભાભી કહેવાની જરૂર હોય, ખાલી સેજલ કે તો હાલે નહીં. હા ભાભી થાવ તો ભાભી જ કહું ને. સારું તો જલપાબેન હવે જાશો? મારે દવાખાનાની પાસે 10 વાગ્યાની શિફ્ટ છે. હા હાલો હાલો. હા તો સોનુ કાલ હજી નવો માલ આવવાનો છે ને તો મેં કીધી ને ઈ મારી એક પાસે સાઈડમાં રાખી દીજે એક બોક્સમાં. ઈ મારી જો કાલ નવા માલમાંથી મને નહીં ગમે ને તો હું ઈ રાખડી લઈ જઈશ. કોઈ પાસે આવે ને તો દેખાડતી નહીં હો. ઈ મારી છે. અને કાલે નવા માલમાંથી ગમશે ને તો બીજી લઈ જઈશ. અને રાખડીએ હું તો કાલે જ લઈ જઈશ. મેં કાલે એકવારનો ધક્કો ખાવ જ છે. એ હા તમારું પેકેટ સાઈડમાં કાઢી દઉં. હા તો પૂરી મારી સાઈડમાં જ રાખી દે. એ તો તને નક્કી જ છે હો. અત્યારે તો હું પહોળી દવાખાને જાઉં છું એટલે કાલે જ લેતી જઈશ ભેગી ભેગી. આ રાખડી છે કેટલાની? હાજી ભાવ તો પૂછવાની જ ભૂલી ગયા. 70 રૂપિયાની એક. અર બાપા મૂકી દેજો. હારું લે એક પાસે તો રાખી લે. કાલ જોઈ જાશો ને લઈ જાશો બીજી. કોઈ દઈ ન દેતી હો પાછી. એ હા કાલે આવા ટાણે રાખડીઓ આવી જશે તમે આવી જાજો. હા તો અહીંયા ભલે. હારું હાલો જલપાબેનો નીકળો. હે સેજલબુન સમોસા નહીં ખાઈ? માર દવાખાને જવાનું મોડું થાય. એક સમોસો ખાતા હું વાર લાગે સેજલબુન. હાલો ને બાજુમાં જ દુકાન છે. વડા હારા સમોસા મળે સેજલબુન. હાલો ને બાજુમાં જ દુકાન છે. હા તો અહીંયા હાલો બીજું શું? પહેલા તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આવજે ભઈલા વાટ જુએ મારી આખડી. પહેલા તારી બેનડી લઈને બેઠી રાખડી વેલો આવજે ભઈલા વાટ જુએ મારી આખડી. જય શ્રી કૃષ્ણ મિત્રો. જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વિડીયોમાં કમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો. અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો.